न गंदगी करूंगा न गंदगी करने दूंगा। अगर गंदगी से देश को मुक्ति के दिलानी है तो फिर हमें तय करना होगा हम गंदगी नहीं करेंगे। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ શબ્દો સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત છે, જેની અસર ભાવનગર જિલ્લામાં પણ જોવા મળી. મહાનગરપાલિકા દ્વારા તારીખ 16 ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં જિલ્લાની હેરિટેજ બિલ્ડિંગ, મ્યુઝિયમ, પુરાતત્વીય સાઇટ, નદી, તળાવ અને સમુદ્ર કિનારાઓની સાફ સફાઈ કરવામાં આવશે. પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાર્બેજ ફ્રી ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકારનું આયોજન એવું પણ છે કે 16 ડિસેમ્બર 2023 સુધી આ અભિયાન રાજ્યભરમાં આ જ દિશામાં ચાલુ પણ રહે. હાલ ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા જે રીતે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે એ પણ જાણીએ કે શું કહેવું છે મહાનગરપાલિકા કમિશનર VN ઉપાધ્યાયનું. ભાવનગર મહાનગરપાલિકાના જે વિવિધ વિસ્તારો આવ્યા છે એમાં આપણે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશનું અભિયાન ચાલુ કરેલ છે. આ અંતર્ગત અમારા દ્વારા તારીખ વાઇઝ કેવી રીતે સફાઈ કરવાની, ક્યાં ક્યાં સફાઈ કરવાની તે નિયત કરવામાં આવેલું છે. આપણે શરૂઆત કરી હતી શહેરના જે એન્ટ્રી પોઈન્ટ્સ છે, જે આપણા શહેરના મુખ્ય 4 થી 5 એન્ટ્રી પોઈન્ટ છે, મુખ્યત્વે નારી ચોકડી, અધેવાડા, અકવાડા અને નવા બંદર રોડ. આ ઉપર આપણે સઘન સફાઈ ઝુંબેશ બુધવારથી ચાલુ કરી હતી અને એ સફાઈ દરમિયાન અમે લગભગ 450 ટન જેટલો કચરો ત્યાંથી એકત્રિત કરેલો હતો. આ રીતે આમાં બીજા પણ જે પ્રવેશ બિંદુઓ છે, આપણા પ્રવેશ દ્વાર છે, ત્યાં પણ સફાઈની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને આ કાર્યક્રમ અવિરત ચાલુ રાખવામાં આવશે. તો ભાવનગરને સ્વચ્છ કરવા સફાઈ કર્મચારીઓએ જે બીડું ઉપાડ્યું છે તેને પણ સત પ્રણામ છે. બહેનોનું કહેવું છે કે આ અભિયાનમાં તમે પણ જોડાઈ જાઓ, કચરો રસ્તા પર નાખો માં. કર્યું છે નરેન્દ્રભાઈ મોદીએ અમને સફાઈનું કીધું છે તે કરવી છે, અમે એમાં જોડાયેલા છે. અમે જેમ સફાઈ રાખવી એમ સારું રહેશે. એમ લોકોને આપશું કે તમે અમારામાં જોડાવ ને તો તમે અમારે આરે સફાઈમાં રહ્યો તો સારું. એમ બધાને કહેવી છે કે સફાઈ અમારે આરે જોડાઈ જાઓ અને રોડ ઉપર કચરો નાખોમાં અને જોડાઈ જાઓ અમારે આરે. પણ નરેન્દ્ર મોદીભાઈએ તે તમને આ બીડું આપેલું છે તો તમે લોકો પણ આમાં જોડાવ અને સ્વચ્છતા રાખો. આપણા ઘરમાં જ જે આ રીતના તમે કચરો ફેંકતા હોય છે તો એ આપણા ઘરમાં જ તો એવી રીતના ગંદકી કરો, એના કારણે તમે બધી ગંદકી થાય છે. એના હિસાબે કહીએ છીએ કે તમે બધા આમાં જોડાઓ અમારી સાથે અને આ સ્વચ્છતાનું બીડું ઉઠાવો. આ જ અમારી વિનંતી છે. અને હું આ સફાઈ કામમાં તે 4-5 વર્ષથી કામ કરું છું અને મારી માન્યતાથી જ કામ કરું છું. આ જ મારું કહેવાનું છે, સૌ મારી સાથે જોડાઓ. સમગ્ર ગુજરાતને સ્વચ્છ અને રણિયામણું બનાવવા આગામી 2 માસ સુધી આ જ રીતે સફાઈ અભિયાન હાથ ધરાશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે, જેમાં ગંદકી ફેલાય નહીં અને સ્વચ્છતાને પ્રમુખ સ્થાન આપવામાં આવે તે વાત પર વિશેષ ભાર મુકાશે. સમગ્ર ભારતમાં જ્યારે આજે વડાપ્રધાન દ્વારા એક આહવાન કરવામાં આવ્યું સ્વચ્છ ભારત સ્વચ્છ મિશનનું, એના ભાગરૂપે ભાવનગરમાં પણ અત્યારે પૂરજોશમાં સ્વચ્છ ભાવનગર નામનું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે મહાનગરપાલિકા દ્વારા બહુ સરસ રીતે ચલાવવામાં આવી રહ્યું છે. અને અત્યારે સમગ્ર ભાવનગરમાં ક્યાંય પણ કચરો હોય કે કોઈ પણ હોય તો એની સ્વચ્છતા માટે એવી અગ્રતા આપવામાં આવે છે. એક ફોન ઉપર પણ તે લોકો સફાઈ કરે છે. તે સિવાય ભાવનગરનું જે વર્ષો જૂનું ગામનું તળાવ હતું તેમાં અત્યારે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ તળાવમાં જે વર્ષોથી તકલીફ હતી એ સાફ કરવા માટે અત્યારે યુદ્ધના ધોરણે કામ ચાલુ રહ્યું છે અને સમગ્ર ભાવનગર અત્યારે એકદમ સ્વચ્છતાની ભણી આગળ વધી રહ્યું છે. ભાવનગરમાં જે કમિશનર સાહેબના દ્વારા જે સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે ભાવનગરની જનતા માટે અને આમ પબ્લિક માટે બહુ આવકાર્યદાયક છે. અને માજી સૈનિક સંગઠન વતી અમે સફાઈ અભિયાનમાં પૂરેપૂરો સહકાર આપીએ છીએ કે કૂતરું બેસે તોય પણ સફાઈ કરીને બેસે છે. તો આપણે તો ઇન્સાન છીએ, તો જે
માનનીય પ્રધાનમંત્રીએ જે સફાઈ અભિયાન ચલાવ્યું છે તેમાં આપણે સહભાગી થવું એ આપણું સૌભાગ્ય છે. અને ત્યાં સફાઈ અભિયાન ચલાવ્યું ત્યારથી તમે સિટીમાં ગમે ત્યારે ભાવનગર પણ કોઈ પણ સિટી ગુજરાતની હોય કે ઇન્ડિયાની હોય ત્યાં જાઓ તો એનો પ્રભાવ બહુ સારી રીતે દેખાય છે. અને સફાઈ અભિયાનથી આપણી પોતાની તંદુરસ્તી તો જળવાય છે પણ આમ જનતાની પણ જળવાય છે. કહેવું અંતે એ જરૂરી છે કે મહાત્મા ગાંધીએ ગુલામીની જંજીરોમાંથી જે રીતે મુક્તિ અપાવી તેવી જ રીતે ચાલો મા ભારતીને ગંદકીથી મુક્ત કરવાનો સંકલ્પ પણ લઈએ અને કહીએ, ના ગંદકી કરીશ કે ના ગંદકી કરવા દઈશ. જય જય ગરવી ગુજરાત.